ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ગુજરાતમાં હોબાળો મચ્યો છે। વિપક્ષના ગુમ થયેલા ઉમેદવારો આજે અચાનક ફોર્મ પરત ખેંચવા માટે દોડી રહ્યા છે। તેવામાં વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા ત્યારે ભારે હોબાળો સર્જાયો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે અંતિમ દિવસે વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા। વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ અકોટા મામલતદાર કચેરીએ ભારે હોબાળો મચાવ્યો હતો। ફોર્મ ખેંચ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારને ત્યાંથી રવાના કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણા હોવાનું કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું। તેઓના ઘરે તાળું માર્યું હતું અને તેઓના પરિવારજનો પણ કોઈ માહિતી નહોતા આપી રહ્યા તેઓ ક્યાં છે। ત્યારે આજે સવારે તેઓ અકોટા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું અને આ દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે ભારે હોબાળો પણ જોવા મળ્યો હતો। પહેલાં તો મામલતદાર કચેરીએ કેવા દ્રશ્ય સર્જાયા તેની ઉપર એક નજર કરીએ, સાથે જ શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ તેમને પણ સાંભળીએ। બે યાર તમે લોકો ભાજપ બધી રીતે હતાશ થઈ ગયું છે। હથકંડા કરે છે, બારડબલીથી ઉઠાવી જાય છે રાત્રે। આ ચોરો છે ભાજપ વાળા, કોઈ પણ રીતે આવી રીતે ઉઠાવગીરી કરીને એનો વિરોધ કરવા આવ્યા છે, કારણ કે આ ઉમેદવારો અમારો કોંગ્રેસે નક્કી કર્યું સ્વૈચ્છિક રીતે એને ફોર્મ ભર્યું છે। એને રાતોરાત ઉઠાવી ગયા। આ ઉઠાવગીરો આવા વડોદરા શહેરમાં 10 જગ્યાએ આખી રાત અમે જાગ્યા છે અને સેફ જગ્યાએ લઈ ગયા છે અને એને રાત્રે આ રીતે લઈ ગયા સેફ જગ્યા પર રાખ્યા હતા, છતાંય ત્યાં પહોંચી જઈને ઉઠાવગીરી કરીને લાયા ડાયરેક્ટ। એટલે મારો અધિકાર છે કે ભાઈ ક્યાં જાય તું, તને ટિકિટ આપી છે
સ્વૈચ્છિક છે તું આ કોઈ લોકશાહીનું હનન થઈ રહ્યું કઈ રીતે એમને કઈ ધમકી આપવામાં આવી? અરે ધમધમકી એટલી બધી આપવામાં આવી છે એના દીકરાને ધમધમકી આપવામાં આવી તું આવું બોલ કે હું આત્મહત્યા કરીશ એ હદ સુધી ગયા છે ને દીકરાને નતું બોલવું તોય બોલ્યો કે પપ્પા આવી જાઓ હું આત્મહત્યા કરી લઈશ આ કર્યું છે ભાજપે અને ભાજપ કોઈ પણ કક્ષાએ જઈ શકે છે એટલે આ જે આવ્યું છે એની અમે વિરોધ કરવા આવ્યા છીએ અંદર જવા દેતા નથી પૈસાની કોઈ વાત કરો? પૈસા તો કરોડો રૂપિયા છે ભાજપ જોડે ખરીદી લે છે એ લૂંટારું હોય લૂંટ્યું છે આખા દેશમાં એટલું બધું ફંડ છે 10,000 કરોડ ના ચૂંટણી અંદર વાપરે છે વોટ ચોરી કરીને વોટ ખરીદીને લોકો કરે છે આખી લોકશાહી આ દેશમાંથી ખતમ થઈ રહી છે રાહુલ ગાંધી અમારા બંધારણ બચાવવા માટે લોકશાહી બચાવવા માટે નીકળ્યા છે એ આખી દેશની લોકશાહી ખતમ થઈ જશે આ વોટ ચોરો છે ને અમારા ઉમેદવારને આ રીતે લઈ ગયા છે ઉઠાવગીરી કરીને એનો વિરોધ કરીએ છીએ કેટલા ટાઈમથી પાર્ટીમાં હતા? હે કેટલા ટાઈમથી પાર્ટીમાં હતા? વર્ષોથી છે માણસ આઈડિયોલોજીથી વિચારો જન્મથી જ હોય છે કેટલા ઘરોમાં તો સમજ્યા મારો દીકરો હોય તો વર્ષોથી હોય ને ઉમેદવાર અમારો એ લોકો ભારતીય જનતા પાર્ટી એમને પકડીને ઉઠાઈને ફોર્મ ખેંચાઈ રહી છે આ લોકશાહીનો ખૂન છે અને પોલીસ એમને ટેકો કરી રહી છે અમારી જગ્યાએ આજે પોલીસે શું જરૂર છે વચ્ચે પડવાની આજે પ્રોટેક્શન માંગ્યું છે કોઈએ પ્રોટેક્શન નથી માંગ્યું તો આ લોકો કેમ વચ્ચે પડી રહ્યા છે અને પૈસાના જોર પર આ લોકો ફોર્મ ખેંચાઈ રહ્યા છે અને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે મારાથી એ લોકો ફોર્મ ખેંચવા માટેની બાબતે અને હું તમારા માધ્યમથી વડોદરાની પ્રજાને હું અપીલ કરું છું કે મહેરબાની કરીને આવા લોકોને વોટ ના કરજો કે જે લોકો લોકશાહીને દબાવતા હોય છે અને મહેરબાની કરીને કોંગ્રેસને વોટ કરજો ભાઈ હું તો મારા કામથી આવકના અને રેશન કાર્ડ માટે આવ્યો હતો તો તોડું જોયું અને એકદમ દોડ્યા તો હું દોડીને ઉપર આવ્યો પણ થયું શું ઉપર તમે ગાડીમાં તો એવું કેવું? ના ભાઈ તદ્દન ખોટી વાત છે જે ભાઈ કહી રહ્યા છે ને એ મને ઓળખે છે એટલે મારી પર આક્ષેપબાજી કરી રહ્યા છે બાકી મારી સાથે કોઈ કોન્ટેક્ટ બીજો નથી ભાઈ હું તો મારા કામથી આવ્યો તો આવક દાખલો અને રેશન કાર્ડ માટે ઋત્વિજભાઈ શું કહેશો જે પ્રકારે આજે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો આપના કોંગ્રેસના ઉમેદવાર છેલ્લા 2 દિવસથી સંપર્કમાં નહોતા અને હવે આ જે ઘટના બની શું કહેશો? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં પોતાની હાર ભાંડી ગઈ છે અને માટે આવા કાવા દાવા કરીને ચૂંટણી જીતવાની પ્રવૃત્તિ કરી રહી છે જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ 26 એપ્રિલે ચૂંટણી છે પ્રજા સર્વોપરી છે જનતા જનાર્દન છે જનતા નક્કી કરશે એ કોણ જીતશે ને કોણ હારશે પરંતુ જે રીતે વાતાવરણ વડોદરા શહેરમાં બન્યું છે ભાજપના વિરુદ્ધમાં કારણ કે આ ભાજપના નેતાઓએ વડોદરાને ખાડોદરા બનાવ્યું મચ્છરોની નગરી બનાવી ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે પ્રજા પરિવર્તન ઝંખી રહી છે અને કોંગ્રેસ પાર્ટી એનો વિકલ્પ છે ત્યારે આ કોંગ્રેસના ઉમેદવારોને ટાર્ગેટ કરીને આ લોકોએ આવી રીતે ધાકધમકી કે લાલચ આપી હોય એવું અમને લાગી રહ્યું છે શું લાગે છે આમાં કોનો હાથ છે કોને ભૂમિકા ભજવી છે વોર્ડ 11 આમાં નેતા ઇન્વોલ્વમેન્ટ છે ખરું? વોર્ડ 11ના જે ઉમેદવાર અમારા હતા કનુભાઈ એમની સામે ભાજપના જે મોટા દિગ્ગજ નેતા જમીનના સોદાગર છે એમના સુપુત્ર ચૂંટણી લડી રહ્યા છે એટલે જગ જાહેર વાત છે તમે જાણી શકો છો ગઈકાલે સાંજથી અમારા સંપર્કમાં નહોતા 10 થી 12 ઉમેદવારો અમારા જેમને ધાકધમકી આપવામાં આવી છે પોલીસના અધિકારીઓ એમના નંબર માંગે પોલીસના અધિકારીઓ એમના લોકેશન શોધે એટલે પોલીસે શું લેવા દેવા આ ચૂંટણી તમે નિષ્પક્ષ છે તમે પોલીસને આગળ કરીને ચૂંટણી જીતવા માંગો છો કેટલાક અસામાયિક તત્વોએ અમારા ઉમેદવારોને ફોન કર્યા 10 થી 12 લોકોને અમારે અજ્ઞાત સ્થળ પર મૂકવા પડ્યા આજે પણ અમારા વોર્ડ નંબર 2ના એક બેન છે અમારા સંપર્કમાં હજુ પણ નથી આગામી રણનીતિ શું રહેશે? રણનીતિ તો વડોદરાની પ્રજાએ નક્કી કરી છે આ ચૂંટણી જે છે એ ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચારી જનતા પાર્ટીની સામે વડોદરાની પ્રજા લડી રહી છે અને કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને આવનારી ચૂંટણી અમે જીતવાના છે આ લોકો ગમે તેલા સામ દામ દંડ ભેદ કરે ગમે તેલા કાવા દાવા કરે પ્રજાએ મન બનાવ્યું છે કે કોંગ્રેસ જીતાડીશું અને અમે સત્તામાં આવીશું એ અમને વિશ્વાસ છે અને આ ભાજપનો ગરબો આ વડોદરાની પ્રજા ઘેર કરશે બીજેપીનું આપણે કોઈ નહીં સામાજિક પ્રેશર છે કોઈ સામાજિક એટલે હું એક સામાજિક લીડર છું આમાં એ બધું પ્રેશર આવ્યું એટલે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું બરાબર આમાં કોઈ વિરોધ નથી કોઈનું દબાણ નથી પણ મારા સાહેબ મેં મારા મને ટિકિટ આપવામાં આવી હતી મેં લીધી નથી માગી નથી મને 10 નંબરમાં ટિકિટ હું 10 નંબરમાં વોર્ડમાં છું 10 નંબરના ટિકિટ મને આપવાના બદલે એ લોકો 11માં ટિકિટ આપી 11માં મારા
11 મિનિટ અમારા 11ના જે પ્રમુખ છે ને એ વિષ્ણુભાઈ એ મારા પ્રમુખ છે, હું પ્રમુખ છું. આમ અમે ઝલક નહીં આ વિવાદ માટે આ બધું કર્યું છે. સામાજિક પ્રેશર છે. ફોર્મ મેં ભર્યું નથી, ફોર્મ ભરવામાં આવ્યું. મેં માગી નહીં ટિકિટ માગી નથી. હા, મેં ટિકિટ માગી નથી, મને આપવામાં આવી છે. 2 દિવસ બહાર હતો. 2 દિવસથી ક્યાં ગાયબ હતા? 2 દિવસ બહાર હતો. કોઈ બીજેપી માંથી કોઈ આપનો સંપર્ક કોઈ નહીં, કોઈ નહીં. કોંગ્રેસ ચલો